भगवान केसरियानाथ ऋषभदेव की प्राचीन और चमत्कारिक प्रतिमा का पवित्र स्थान माना जाता है। इस प्रतिमा का इतिहास हजारों वर्षों पुराना बताया जाता है। कहावत है कि प्रारंभ में यह प्रतिमा गोबर और मिट्टी से बनाई गई थी और लंका के राजा रावण स्वयं इसकी पूजा किया करते थे। रावण की भक्ति और तपस्या के प्रभाव से प्रतिमा तेजस्वी और प्राणवान हो उठी। श्री राम की लंका विजय के बाद विभीषण ने यह प्रतिमा श्री राम जी को भेंट की और इसे अयोध्या ले जाया गया। मुस्लिम आक्रमणों के भय से यह प्रतिमा उज्जैन लाई गई, जहां लगभग 1000 वर्षों तक भक्त इसकी आराधना करते रहे। यही वो प्रतिमा है जिसके प्रक्षाल जल से श्रीपाल और मायणा सुंदरी ने सिद्ध चक्र आराधना की थी और श्रीपाल को कुष्ठ रोग से मुक्ति मिली थी। समय के साथ ये प्रतिमा वटप्रदक नगर, जिसे आज बड़ौदा गांव कहा जाता है, वहां लाई गई। હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ વટભદ્રક તીર્થના, જેને અમે બડોદા નગરી નામથી જાણીએ છીએ। પહલોજીનાલયમાં મૂલનાયક પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન શાંત સ્વરૂપ બિરાજમાન છે। આ ગિરનારજી અને શત્રુંજય તીર્થના પટ છે। દરેક પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓ 21 ખમાસણ આપે છે। આદિનાથ દાદાના દર્શન કરવા માટે દરેક પૂર્ણિમાએ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે પેદલ આવે છે। હવે અમે દર્શન કરીએ છીએ મૂલનાયક દાદા ઋષભદેવ ભગવાનના। અહીં મણિભદ્ર દાદા, પદ્માવતી દેવી, મહાવીર સ્વામી, આદિનાથ દાદાની મૂર્તિ વિરાજમાન છે। પાછળના રસ્તામાં અહીંના ગંભારિયામાં નાગેશ્વર પારસનાથની મૂર્તિ વિરાજમાન છે। બડોદાનો ઇતિહાસ વિક્રમ સંવત 1181થી જોડેલો છે। આ સમયે મેવાડ વાગડના ગોહિલ શાસક સામંતસિંહ રાજપ્રમુખ કર્માશાહ મહેતાના સાનિધ્યમાં આને પોતાની રાજધાની બનાવી હતી। ऋषभदेवजी तीर्थ में जे केसरियाजी दादानी प्रतिमा विराजमान छे ते पहेला बड़ोदा गाममां विराजमान हती। અહીંથી તને ऋषभदेवजीની प्रतिमा ऋषभदेवजी तीर्थમાં विराजमान કરી। બડોદા ગાંવ પર ચાલુક્ય પરમાર અને સોલંકી શાસકોનું શાસન રહ્યું હતું। રાજા યશોભદ્ર એ શ્રી દંત સૂર્યશ્રીજી પાસેથી દીક્ષા લીધી અને જૈન શાસનના પ્રભાવી આચાર્ય બન્યા।
હવે અમે દર્શન કરતે થવે દૂસરા જિનાલય, જેમાં મૂળ નાયક વિમલનાથ ભગવાન વિરાજમાન છે. વિક્રમ સંવત 1427માં શ્રી જયાનંદ સુરી દ્વારા રચિત વાગડ પ્રવાસિકા ગીતમાલામાં બડોદાને પંચતીર્થમાં પ્રમુખ તીર્થ બતાવ્યો છે. પુરુષાદાની પાર્શનાથ જિનાલય 3 મંજિલો છે અને આ લગભગ 1000 વર્ષ જૂનું જિનાલય છે. ભૂતલથી 52 ફીટ ઊંચું ચબૂતરા પર બનેલું છે, જેમાં 7 શિખર છે, 27 દેહરિયા છે. મૂલનાયક ભગવાન દેહરમાં તીર્થંકર વિમલનાથ ભગવાન વિરાજમાન છે. આ ભગવાનની મૂર્તિ ઇતની શીતલ અને મનોહારી છે કે દર્શન કરતાં કરતાં મનને એકદમ શાંતિનો સ્પર્શ થઈ જાય છે. બહારથી સામેના ગંભારામાં શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા વિરાજમાન છે. ગૌરતલબ છે કે આ જિનાલયથી પ્રથમ જિનાલય કેસરિયા દાદાના મંદિર સુધી એક સુરંગ જેવો રાસ્તો હતો, પણ હવે એ બંધ છે. એના ગંભારા સામે જે ગંભારો છે એનામાં શ્રી પુરુષોદાની પાર્શનાથ ભગવાન વિરાજમાન છે. પુરુષાદાયની પાર્શ્વનાથ પ્રભુની શ્વેત વર્ણની પદ્માસન મુદ્રાની ચમત્કારી પ્રતિમા ખૂબ જ આકર્ષક અને મનને શાંતિ આપે છે. પૌષ દશમીમાં અઠ્ઠમ તપ થાય છે. બહારથી શ્રદ્ધાળુ અઠ્ઠમ તપ કરવા આવે છે. અહીંયા અઠ્ઠમ તપ ધૂમધામથી થાય છે. પૂજા, આરાધના, ભક્તિ ભાવ ખૂબ ધૂમધામથી થાય છે. કલાત્મક મંડપ, સ્વર્ણિમ આભાવાળો સુંદર ગુંબજ આ જિનાલયને ખૂબ ભવ્ય બનાવે છે. બડોદા ગામનું આ પૂરું તીર્થક્ષેત્ર સદીઓથી જૈન સમાજની આસ્થા, ઇતિહાસ અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. આ આવતા મનને એકદમ ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. જય જિનેન્દ્ર.